હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. અગાઉના લેક્ચરમાં આપણે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, લોસ ઓફ બાયોડાયવર્સિટી, એટલે કે જૈવ વિવિધતામાં શું ક્ષતિ કે આપણને નુકસાન થઈ શકે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ, જ્યારે કોઈ નવી જાતિઓના પૃથ્વીના ખજાનામાં ઉમેરો અથવા તો જાતિ ઉદ્ભવ દ્વારા કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમાં સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. જ્યારે નુકસાન થાય છે ત્યારે સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી હોતી. અને આપણા જે ગ્રહ એટલે કે પૃથ્વીની જે જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. એટલે કે આપણે જે પૃથ્વી પર જે ગ્રહ પૃથ્વી કે કોઈ પણ જૈવિક સંપદા, કોઈ જાતિ હોય છે, કોઈ બી જાતિ, દાખલા તરીકે સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. અને આક્ષેપિત એટલે કે આરોપી આંગળી અને સ્પષ્ટપણે માનવ જે પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. શું થઈ શકે છે કે આક્ષેપિત આંગળી એટલે કે સ્પષ્ટપણે જે માનવ પ્રવૃત્તિઓ કરી રહી છે તેની પર ચિંતાઈ રહી છે. ત્યારબાદ માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ એવા આચ્છાદિત ટાપુઓ એટલે કે ટ્રોપિકલ પેસિફિક આઇસલેન્ડના જે વસાહતીકરણને કારણે ત્યાંના જે સ્થાનિક જે પક્ષીઓની જે જાતિઓ, પક્ષીઓની જે જાતિઓ છે, 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. કેટલી જે પક્ષીઓની જાતિ છે તો કેટલી 200 જેટલી, એનાથી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગયેલી છે. જ્યારે IUCN રેડ લિસ્ટ એટલે કે રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજ પુરાવો પ્રમાણે જે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ, તેમાં 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ એટલે કે ઇનવર્ટિબ્રેટ અને 87 જેવી વનસ્પતિ જાતિઓનો સમાવેશિત થાય છે. આ બધી જે જાતિઓ છે, વનસ્પતિ છે તેમજ પ્રાણીઓ છે, આ બધી શું થઈ શકે છે? લુપ્ત થઈ ગઈ છે. તો તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોમાં ટોડો, જે મોરિશિયસ, ક્વેગા જેવા આફ્રિકા એટલે કે આફ્રિકામાં થાઇલેસીન અને એટલે કે ઓસ્ટ્રેલિયા સ્ટીલર સી કાઉન્ટ એટલે કે સ્ટીલર સી કાઉ એટલે કે રશિયાની વાઘની 3 ઉપજાતિઓ જે બાલી, જાવાન અને કાસ્પિયન છે. કેટલી છે? 3 જાતિઓ છે વાઘની, જે બાલી છે, જાવાન છે અને કાસ્પિયન છે. એ છેલ્લા કેટલા 20 વર્ષો 27 એટલે કે 27 જાતિઓના અદૃશ્ય થવાની સાક્ષી રહ્યા છે. અહેવાલોનું જે કાળજીપૂર્વકનું આંકડાકીય જે પૃથ્થકરણ, જે વિશ્લેષણ દર્શાવે છે, તે જે વિશ્લેષણ દર્શાવ્યું છે તો સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી એટલે કે રેન્ડમ નથી. જેમ કે
ઉભયજીવીઓ જેવા કે જૂથો જેવા લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. જોઈએ તો લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત ફેક્ટ છે કે વિશ્વવ્યાપી જે કેટલા કે 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહ્યા છે. એટલે કે કેટલી વિશ્વમાં જોઈએ તો કેટલી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહ્યા છે. તો વર્તમાન વિશ્વમાં જે બધી જ પક્ષી જાતિઓના 12%, બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજીવી જાતિઓના 32%, તેમજ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓની લુપ્ત થવાના ભયનો સામનો કરી છે અને વિનાશના આરે આવીને ઊભી રહે છે. ત્યારબાદ જોઈએ તો આ MCQમાં પૂછી શકે છે કે વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓ છે એ કેટલી 12% છે, સસ્તન જાતિઓ 23%, ઉભયજીવી જાતિઓ 32%, તેમજ અનાવૃત બીજધારીઓમાં 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે. ત્યારબાદ જોઈએ તો અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું કે જાતિઓના મોટા પાયે જે નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ એટલે કે આગમન પહેલાં પણ થયું છે. ત્યારબાદ લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યીકરણ થયું છે ત્યારથી જ આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપન એટલે કે વિનાશનો ઘટનાક્રમ થયો છે. ત્યારબાદ જોઈએ વર્તમાન સમયમાં જે 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ થશે. હવે આવશે વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. ત્યારબાદ જોઈએ તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના જે વિલોપનનો દર અને માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા જે વિલોપન કરતાં 100થી 1000 ઘણો ઝડપથી આંકવામાં આવ્યો છે. એટલે કે 100થી 1000 જેટલો ઘણો ઝડપી આંક આંકવામાં આવ્યો છે. અને ઝડપી દર માટે આપની જે ક્રિયાવિધિઓ જ જવાબદાર હોય છે. ત્યારબાદ પરિસ્થિતિવિદોએ ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો જે આવર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 એટલે કે 100 દાયકા એટલે 100 એટલે કે 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. એટલે કે જ્યારે આવતા વર્ષોમાં 100 એટલે કે 100 વર્ષોથી એટલે કે 100 વર્ષોની જે અંદર જ પૃથ્વી પર તમામ જાતિઓની અલગ અલગ અડધા ભાગની જાતિઓ શું થઈ શકે છે? વિલુપ્ત થઈ જશે. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી એટલે કે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો
થાય છે. સામાન્ય રીતે શું થઈ શકે છે? કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી જે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. બી નંબર, દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન થઈ શકે છે. ત્યારબાદ વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધતા પામવી. આ હતું જૈવ વિવિધતાને એને ક્ષતિ, કોઈ નુકસાન પહોંચાડે એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને ત્યારબાદ જોઈએ તો એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે. તો IUCN રેડ લિસ્ટ એટલે કે 2004ના દસ્તાવેજ પુરાવો પ્રમાણે પાછલા કેટલા 500 વર્ષોમાં 784 જાતિઓ તો કઈ 308 પુષ્ટવંશીઓ, 359 અપુષ્ટવંશીઓ અને 87 વનસ્પતિની જાતિઓનો સમાવેશ થઈ શકે છે. આ છે લુપ્ત થઈ ગયેલી વનસ્પતિ છે. ત્યારબાદ જોઈએ તો વાઘની 3 ઉપજાતિઓ બાલી છે, જાવાન છે અને કાસ્પિયન છે. તો એ પણ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકાય છે. તો અહીં જોઈએ તો વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓ તો 12% છે, સસ્તન જાતિઓ છે તો 23% છે, તેમજ ઉભયજીવી જાતિઓ છે તો 32% છે, અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તો એના 31% છે. તો આ MCQ માટે પૂછી શકે છે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.